નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી અમિત શાહના કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો. તો અમિત શાહે જણાવ્યું હતું કે ગત લોકસભાની ચૂંટણીની અંદર અમે 100માંથી 85 માર્ક નથી મેળવી શક્યા, પરંતુ 100માંથી 75 માર્ક મળ્યા છે અમને, અને કોંગ્રેસ પાર્ટીને 100માંથી 25 માર્ક મળ્યા છે, છતાં તેઓ શા માટે ખુશી મનાવી રહ્યા છે? તેઓની હાર થઈ છે છતાં પણ લોકોની અંદર ખોટી ભ્રમણા ફેલાવી રહ્યા છે કે તેઓ જીતી રહ્યા છે. તો ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જેટલી સીટો મળી છે તેટલી સીટો ઇન્ડિયા ગઠબંધનને પણ મળી નથી, છતાં પણ કોંગ્રેસવાળા શા માટે ખુશ થઈ રહ્યા છે એ જણાતું નથી. તો જેને લઈને કોંગ્રેસ પાર્ટી ઉપર અને ઇન્ડિયા ગઠબંધન ઉપર અમિત શાહે આકરો પ્રહારો કરતા જણાવ્યું હતું કે અમે આવનારી ચૂંટણીમાં હરિયાણાની અંદર પણ જીતીને બતાવશું, કારણ કે ત્યાં થોડા સમયમાં ચૂંટણી થવાની છે. તો હાલમાં તો અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.